તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગરમીને લઈને દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે। સુરેન્દ્રનગરમાં આકરી ગરમીની અસર પશુઓ પર પડતા દૂધ ઉત્પાદનમાં 30% જેટલો ઘટાડો નોંધાયો છે। તો બીજી તરફ પશુચારાના ભાવ ગરમીમાં વધતા પશુપાલકોને ભારે આર્થિક ખોટ સહન કરવાનો વારો આવ્યો છે। પશુપાલકોએ પશુઓની માવજત માટે અને પશુ દૂધ ઉત્પાદન જળવાઈ રહે તે માટે તબેલા પર પંખા અને કુલર મૂકીને પશુઓને રાહત થાય તેવા પ્રયાસ હાથ ધર્યા। તેમજ દૂધ ઉત્પાદન ઘટતા ખોળદાણના ભાવમાં ઘટાડો કરવાની માંગ પણ પશુપાલકો દ્વારા કરવામાં આવી છે। દૂધનું ઉત્પાદન અમારા ઉનાળા હિસાબે ઘટી ગયું। હાલમાં 45 થી 46 ડિગ્રી તાપમાન છે। અમારે આ દૂધ થતું હતું 60 થી 65 લીટર દૂધ, અત્યારે હાલમાં 30 થી 35 લીટર માન થાય। આ તાપમાન ઢોરા કોઈ રહી શકતા નથી। માણસ તો એક ઢોરા ક્યાં રહી શકે? તો આનું કંઈક કરો। જે ઉનાળાની ગરમી છે તે પશુ સહન કરે કેમ નથી, જેથી દૂધનો ઘટાડો મળી શકે। દૂધના ભાવમાં વધારા પશુપાલન ઘાસચારામાં કે દાણ બાણમાં કે ભાવનો ઘટાડો થતો નથી। સરકાર પાસે માંગીએ કે દૂધના ભાવ વધે, નાના દાણના છે કોઈ ઘાસચારાની માં કઈ રાહત મળે।